પાપ દુનિયામાં આવી રહ્યો હે. આદમ અને એની બજેર પરમેશ્વર દ્વારા અણહરું બનાવેલા આના તાજા બગીચામાં રહેતા થકા ઘણા રાજુ હતા. આનામાં થકી કોણે બી શીશરને પહેરતા હતા. ફેર હદી આની વાતને આનામાં થકી કોણે બી લાજીને મરતા હતા, કેમ કે દુનિયામાં પાપ ને હતો. એ ઘડી ઘડી આના બગીચામાં ફર્યા કરતા થા અને પરમેશ્વર થકી વાતે કર્યા કરતા થા. કોણે આના બગીચામાં એક હાપ હતો. એ તે ઘણો ધોખેબાજ હતો અને આની બજાર થકી પૂછ્યું, કેમ હાસીસ પરમેશ્વરે તમ થકી આના બગીચાના કાણા બી રોકડાને ફળને ખાવા હારું ના કીધું હે? આની બજાર બી જવાબ આલ્યો, પરમેશ્વરે આમાં થકી કીધું હે કે અમો આના ભલા અને બુરા ને જ્ઞાનનો રોકડાને અલાવા કાણા બી રોકડાનો ફળ ખાઈ શકીએ હે. પરમેશ્વરે આમાં થકી કીધું હે કે અગર તમો હવે આના ફળને ખાધો યા આણાને અડ્યા હોદો તે તમો મરી જહો. આણે હાફ પે બજેરને જવાબ આલ્યો, એ હાસી વાત નહીં, તમો ને મરો. પરમેશ્વર જાણે હે કે જેમ તમો આના ફળને ખાહો તમો પરમેશ્વરને વાણિયા થઈ જહો અને એને હરકા ભલા અને બુરાને વળખવા વાળા લાગી જહો. આની બજેર બી દેખ્યું કે યુ ફળ મન ભાવનું હતું અને હવાદ વાળો દેખાયું હતું. યહૂદી સમજદાર બનવા માંગતી હતી એટલે હારું અણીએ ફળને તોડીને ખાઈ લીધું. ફેર આપણા આદમીને જે એને હાથે થો યુ ફળ આલ્યું અને આણે હોદો ખાઈ લીધું. ઘડીકમાં આણાની આંખે ખોલાઈ ગઈ અને આણાને ખબર પડી કે ઈ લાંગત. આણવે પાંદડાને એક હાથે હીવીને આણાના શીશ્ર બનાવીને આપણા શરીરને ઢાંકવાની કોશિશ કરી. તરત આદમી એને બજારને આણા બગીચામાં ફરતા થકા પરમેશ્વરની આવાજને સાંભળી. એ બેયે પરમેશ્વર થકી હતાઈ જ્યાં. તરત પરમેશ્વરે આદમને હાદી કીધું, તું કાં હે? આદમ વે જવાબ આલ્યો, હું તમને બગીચામાં ફરતા થકા સાંભળું હું અને સમકી જો તે કેમ કે હું લાંગો હતો એટલે હારું હતાઈ ગયો. ફેર પરમેશ્વરે પૂછ્યું, તને કોણે બતાડ્યું કે તું લાંગો હે? કેમ કે તે એ ફળ ખાધું હે જેને ખાવા હારું મેં તને ના કીધું તું? આદમી વે જવાબ આલ્યો, તમે મને જી બજાર આલી હે અણીએસ મને ઈ ફળ આલ્યું. તારા પરમેશ્વરે બજાર થકી પૂછ્યું, તે યુ હું કર્યું? એ બજાર બોલી, હાપ વે મને ધોખો કર્યો. પરમેશ્વરે હાપને કીધું, તો રાપેલો હે તો તારા ઓઝરાને બળ કરીને અને ગારને સાઠી તો મને એ બજાર એકબીજા થકી રી કર્યો અને તારા સોરા અને એની સોરા સુધી એકબીજા થકી રી કર હે. અને બજારનો પીડી તારે મોણકાને સગર હે અને તું એની ફણીને સોઠી. તારા પરમેશ્વરે બજાર થકી કીધું, હું તારે સોરા જણવાને ઘણો દુઃખ ભરો કરુંગા. તું આપણા આદમી થકી લાલસા કરી અને ઈ તારે ઉપર કબજો કરે. ફેર પરમેશ્વરે આદમી થકી કીધું, તે આપણી બજારની હમળી હે અને મારા હુકુમને નહીં માન્યો એટલે હારું જગા સાપી થઈ હે અને તને ધાનને ઉગાડવા ને હારું કાઠી મહેનત કરવાની જરૂરત પડે અને તારી દેહ ગારમાં મળી જાય. આવું તો મરી જાય. આદમ વે એની બજારનું નામ હવા રાખ્યું, જેનો મતલબ હે જીવન આલવા વાળી, કેમ કે ઈ હેતી જાતિયાની માતા થાહે. પરમેશ્વરે આદમ અને હવાને જાનવરના સાંભળા થકી બનાવેલો શિશ્ર પહેરાયા. પરમેશ્વરે કીધું, આવું ભલા અને બુરાને જાણવા હારું મનખ આપણે વાણિયા થઈ જાય એટલે હારું આણાને જીવનના રોકડાના ફળને નહીં ખાવા દેવું જોઈએ. બગીચાને બારતા કાઢ દડિયા અને પરમેશ્વરે કેને બી આણા બગીચાના રોકડાને ફળને ખાવા થકી રોકવા હારું આણા બગીચાને બાયણા ઉપર તાકતવર દૂત ઈબા કરી દીધા.